જામનગરની સ્પેશિયલ ટાડા અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા 33 વર્ષ જૂના હથિયાર લેન્ડિંગ કેસમાં 12 આતંકીને દોષિત જાહેર કરી આકરી સજા ફટકારી છે. ડેઝિગ્નેટેડ જજ આર.પી. મોઘેરાએ 10 દોષિતોને 5 વર્ષ અને 2 દોષિતને 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કાવતરાના મૂળિયા 1992ના બાબરી ધ્વંસ સાથે જોડાયેલા છે, જેનો બદલો લેવા ડોન દાઉદ ઇબ્રાહિમે દુબઈમાં બેસીને ભારત વિરુદ્ધ ભયાનક યોજના ઘડી હતી. કરાચીથી પાકિસ્તાની સેના અને મરીન સિક્યોરિટીની મદદથી RDX, AK-47 અને હેન્ડ ગ્રેનેડનો મસમોટો જથ્થો લોન્ચ મારફતે પોરબંદરના ગોસાબારા બંદરે રાતોરાત ઉતારવામાં આવ્યો હતો. 1993થી 2018 સુધી ચાલેલી આ લાંબી તપાસમાં P.K. ઝા અને મનોજ શશિધર જેવા કાબેલ અધિકારીઓએ નેતૃત્વ કર્યું અને કુલ 46 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આતંકીઓ પાસેથી સેંકડો હથિયારો અને લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કુલ 46 આરોપીમાંથી 11નું કેસ ચાલતા દરમિયાન મરણ થયું હતું, 6ને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા અને બાકીના 29 આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ દ્વારા ટ્રાયલ રોકવાના અનેક પ્રયાસો છતાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ 63 સાહિદોની જુબાની નોંધી ગુનો સાબિત કર્યો હતો. મહત્વનું છે કે દાઉદ અને ટાઈગર મેમણ સહિતના 15 મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગુજરાતની ધરતી પર આતંકવાદ સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.